અસરકારક પત્રવ્યવહાર અને પત્રવ્યવહારની જુદી જુદી શૈલીઓ અંતર્ગત આપણે અત્યાર સુધીમાં અસરકારક પત્રવ્યવહાર એટલે શું ત્યાં સુધીની બાબતો જોઈ હતી. આગળ અસરકારક પત્ર અંતર્ગત એમના લક્ષણો એટલે કે જો પત્ર લખતી વખતે વાણિજ્યક પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્ય પત્રવ્યવહાર બને છે. એટલે કે આપણો પત્ર ત્યારે જ અસરકારક બનશે જ્યારે આપણે વાણિજ્ય પત્રવ્યવહારની જે લાક્ષણિકતાઓ છે, એમના જે લક્ષણો છે, એમને ધ્યાનમાં રાખી અને જો વાણિજ્યક પત્ર લખવામાં આવે તો એ પત્ર ચોક્કસ અસરકારક બને. અસરકારક વાણિજ્યક પત્રવ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ. એટલે કે સરળ ભાષામાં વાણિજ્યક પત્રો લખાવા જોઈએ. પત્રનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. પત્રમાં વિષયવસ્તુની રજૂઆત પદ્ધતિસર, વાતચીત સ્વરૂપે, વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને થવી જોઈએ. આમ અસરકારક પત્રવ્યવહાર કંપનીની ઇમેજ ઊભી કરે છે અને તે વેપારને વેગ આપે છે. જો અસરકારક પત્રના લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરી અને પત્રવ્યવહાર કરવામાં આવે તો એ પત્ર ધારી અસર ઉપજાવી શકે છે. હવે આપણે અસરકારક વાણિજ્ય પત્રવ્યવહારના લક્ષણો વિશે અભ્યાસ કરશું. સૌથી પહેલાં સ્પષ્ટતા. અસરકારક પત્ર ત્યારે જ બનશે જ્યારે પત્રનું લખાણ સ્પષ્ટ હોય. એટલે પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ. પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય તે પ્રકારે પત્ર લખાયેલો હોવો જોઈએ. સ્પષ્ટતા અંતર્ગત આપણે એ બાબતનો પણ ખ્યાલ રાખશું કે લખેલ સંદેશ પ્રથમ વાંચીને જ સમજાઈ જાય. તેમાં જણાવેલ વિચાર અને રજૂઆત બંને સુસ્પષ્ટ હોવા જોઈએ. પત્રમાં ગેરસમજ ન સર્જાય તે માટે અઘરા કે લાંબા લચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખાણો પણ આપેલા છે કે કયું સ્પષ્ટ લખાણ છે અને કયું સ્પષ્ટ લખાણ છે. આપણે જ્યારે વાણિજ્યક પત્રો લખીએ ત્યારે સ્પષ્ટતાની બાબતને બરાબર ધ્યાને લેવામાં આવશે. અહીંયા સ્પષ્ટ લખાણ તો શું છે? અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. જેમાં બધી જ બાબતો સ્પષ્ટ થતી નથી. સ્પષ્ટ લખાણ ક્યારે બનશે? તો આ રીતે લખવામાં આવે કે અમારા ત્યાંથી એક સાથે ₹500ના માલ સામાનની ખરીદ ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. બધી જ બાબતો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. એટલે પત્રવ્યવહારનું સૌથી મહત્વનું લક્ષણ છે સ્પષ્ટતા. ત્યાર પછી સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને પત્ર ટૂંકમાં લખાવો જોઈએ. સંક્ષિપ્ત લખાણ હશે તો પત્રનો ખર્ચ પણ ઘટશે અને પત્ર અસરકારક બનશે, વાચકનો સમય બચાવશે. લાંબુલચ લખાણ કરવાના બદલે પત્ર ટૂંકો અને અસરકારક હોવો જોઈએ. અહીંયા જો પત્રમાં અસંક્ષિપ્ત લખાણ હશે તો કેવી રીતનું અથવા તો કેવું લખાણ એ અસંક્ષિપ્ત ગણાશે? અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળો, નોટબુક, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માગીએ છીએ. ખૂબ લાંબુ લખાણ છે. અહીંયા સંક્ષિપ્ત લખાણ શું છે? તો અમે સ્ટેશનરીની બધી વસ્તુઓ
ખરીદવા માગીએ છીએ અથવા તો અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માગીએ છીએ. એકદમ ટૂંકું અને સ્પષ્ટ સંક્ષિપ્ત લખાણ થશે. સંપૂર્ણતા. ચાલો ત્યાર પછી અસરકારક પત્રનું બીજું એક મહત્વનું લક્ષણ સંપૂર્ણતા. પત્રની બધી જ વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. જો પત્રમાં અધૂરી વિગતો હશે તો વાંચનારના મનમાં કેટલીક દ્વિધા ઊભી કરે છે અને એવા સંજોગોમાં ફરીથી પત્ર વ્યવહાર કરવો પડે છે, જેમાં સમયનો વ્યય થાય. એટલે અસરકારક પત્ર ત્યારે જ બનશે જ્યારે પત્રમાં સંપૂર્ણતા હોય, બધી જ વિગતો સમાવવામાં આવી હોય. અહીંયા ઉદાહરણ પણ જોઈ લઈએ તો તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવી દીધો છે. એના બદલે સંપૂર્ણ લખાણમાં શું હોય તો તમારો 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા, 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી આપ્યા છે. બધી જ બાબતો જે માલ સામાન મોકલવામાં આવેલો છે એમની બધી જ વિગતો આ પ્રકારે સમાવવામાં આવેલ છે. એટલે અહીંયા આપણે 3 લક્ષણોની વાત કરી. સૌથી પહેલાં આપણે સ્પષ્ટતા, ત્યાર પછી સંપૂર્ણતા અને સંક્ષિપ્તતા. આગળ નેક્સ્ટ વાસ્તવિકતા. હવે પત્રનું લખાણ છે એ સાચું હોવું જોઈએ, મતલબ કે એ વાસ્તવિક હોવું જોઈએ. પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી વાંચનારના માનસપટ પર એક શબ્દનો એક જ અર્થ નીકળે, તેના મનમાં કોઈ શંકા કે ગૂંચવાડો કે અસમંજસ ઊભી ન થાય. ચાલો, એટલે અસરકારક પત્ર ત્યારે બનશે જેમાં વાસ્તવિકતા દર્શાવવામાં આવેલી હોય, શબ્દોની પસંદગી એ પ્રકારે કરવામાં આવેલી હોય કે જેથી વાચકના મનમાં કોઈ દ્વિધા કે કોઈ ગૂંચવાડો ઊભો ન થાય. અહીંયા ઉદાહરણ જોઈએ તો અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માગીએ છીએ. અહીંયા સ્પષ્ટતા નથી કેટલી ખુરશીઓ કેટલીક, પણ એના બદલે વાસ્તવિક લખાણ કેવી રીતે તો અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માગીએ છીએ. પત્રમાં કોઈ જ પ્રકારની દ્વિધા કે શંકા આ પ્રકારના લખાણમાં ઊભી થશે નહીં. એટલે અસરકારક પત્રમાં વાસ્તવિકતાનું લક્ષણ હોવું જોઈએ. ચાલો ત્યાર પછી વાચકલક્ષી અભિગમ. વાચકલક્ષી અભિગમ એટલે ગ્રાહકલક્ષી અભિગમ. પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. પત્ર વાંચનારને ધ્યાનમાં લઈ અને પત્ર લખાવવો જોઈએ. પત્રનું લખાણ, શબ્દોની પસંદગી, ગ્રાહકનો હોદ્દો, મોભો સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું જોઈએ. અહીંયા આપણે બરાબર સમજી લઈએ તો પત્ર લખનારે વાચકલક્ષી અભિગમને ધ્યાનમાં રાખી અને પત્ર લખવો જોઈએ. પત્રનું લખાણ, શબ્દોની પસંદગી, પત્ર મેળવનારનો હોદ્દો, સમજણ આ બાબતોને ધ્યાનમાં રાખી અને પત્ર લખવો જોઈએ. પત્ર વ્યવહારમાં ટીકાત્મક, નકારાત્મક વલણ લેવાને બદલે હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. અહીંયા વાંચનારને કેન્દ્રમાં રાખી અને પત્ર લખાવવો જોઈએ. અહીંયા ઉદાહરણ સ્વલક્ષી અભિગમ કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. એના બદલે વાચકલક્ષી અભિગમ ક્યારે બને, કેવી રીતે લખવું પડે તો અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ, જ્યાં અમેને બદલે આપના શબ્દનો પ્રયોગ થયેલો છે. એટલે અહીંયા વાચકલક્ષી અભિગમ પણ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર માટે ખૂબ અગત્યનો છે. સચોટતા.
વાણિજ્ય પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. એટલે પત્રમાં બધી બાબતો સચોટ હોવી જોઈએ. જે કંઈ પણ ભાષા અને હકીકત રજૂ કરવામાં આવી છે એ સાચું હોવું જોઈએ. જો લખાણમાં ભાષાકીય ભૂલો હશે, ખોટી વિગતો લખવામાં આવી હશે, તો પત્ર લખનાર પેઢીની છાપ કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અહીંયા ભૂલ ભરેલું લખાણ તમારી પત્ર મળી હતી, જે ભાષાકીય ભૂલો અંતર્ગત આવશે, એમના બદલે તમારો પત્ર મળ્યો હતો. ચાલો, ત્યાર પછી વિવેકપૂર્ણતા. વાણિજ્ય પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. વિવેકપૂર્ણ ભાષાથી ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને સન્માનજનક બનશે. એટલે વિવેકપૂર્ણ ભાષામાં વાણિજ્યિક પત્રો લખાવા જોઈએ, જેથી કરી અને ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને. તમારો આભાર, મહેરબાની કરી, ક્ષમા કરશો, આવા શબ્દો એ પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. એટલે વાણિજ્યિક પત્રોમાં વિવેકપૂર્ણ ભાષા માટે પ્રયોજાતા શબ્દો તમારો આભાર, મહેરબાની કરી, ક્ષમા કરશો જેવા શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. અહીંયા અવિવેકીપૂર્ણ લખાણ કોને કહેવાય અને વિવેકપૂર્ણ લખાણ કોને કહેવાય એમની બાબતો જોઈએ તો તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. એના બદલે વિવેકપૂર્ણ ભાષામાં કેવી રીતે લખી શકાય? તો મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. એટલે અહીંયા સચોટતા અને વિવેકતા. ચાલો, ત્યાર પછી વાણિજ્ય પત્રોની શૈલીઓની આપણે વાત કરશું. અલગ અલગ શૈલીઓ અંતર્ગત પત્રો લખવામાં આવતા હોય છે. વાણિજ્ય પત્રો લખવા માટે અલગ અલગ પેઢીઓ જુદી જુદી શૈલીઓનો ઉપયોગ કરતી હોય. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને પત્ર લેખનની કોઈ એક શૈલી પસંદ કરે. પત્ર વ્યવહારમાં કઈ કઈ શૈલીઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફુલ્લી બ્લોક્ડ, મોડિફાઈ બ્લોક્ડ શૈલી, સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી, હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી અને નોમા શૈલી. આટલી પત્ર લખવાની અલગ અલગ સ્ટાઇલ, જેને આપણે શૈલી કહીએ છીએ. આમ અલગ અલગ સ્ટાઇલથી પત્રો લખવામાં આવે છે. પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતા માટે આમાંથી કોઈ એક શૈલીનો ઉપયોગ કરી અને પત્રો લખે છે. ચાલો, આપણે અહીંયા એ બાબત બરાબર જોઈ લઈએ કે વાણિજ્ય પત્ર વ્યવહારની કેટલી શૈલીઓ છે. તો વાણિજ્ય પત્ર વ્યવહારની 6 શૈલીઓ છે. એક ફુલ્લી બ્લોક્ડ શૈલી, મોડિફાઈ બ્લોક્ડ શૈલી, સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી, હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી અને લાસ્ટમાં નોમા શૈલી. આપણે જે અલગ અલગ શૈલીઓ, પત્ર લેખનની શૈલીઓ જોઈ, એમાં સૌથી વધુ પ્રચલિત 2 શૈલીઓ છે. એક ફુલ્લી બ્લોક્ડ શૈલી અને બીજી મોડિફાઈ બ્લોક્ડ શૈલી. આ 2 શૈલીઓ વિશે આપણે અભ્યાસ કરશું. ચાલો, એટલે વાણિજ્ય પત્ર વ્યવહારમાં વર્તમાનમાં 2 શૈલીઓ, ફુલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈ બ્લોક્ડ શૈલી. જેમાં ફુલ્લી બ્લોક્ડ શૈલી. ચાલો, હવે ફુલ્લી બ્લોક્ડ શૈલી અંતર્ગત બાબતો જોઈએ તો એ આધુનિક પદ્ધતિ છે. એટલે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ. બરાબર યાદ રાખશું કે ફુલ્લી બ્લોક્ડ શૈલી પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. હવે એ શૈલીમાં પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની ડાબી બાજુએ લખવા
લખવામાં આવશે અથવા તો બધું ડાબી બાજુએ હશે. ચાલો, એકદમ સરળ બાબત છે કે ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં બધું જ લખાણ એ ડાબી બાજુથી હશે. એ પછી તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ અને શુભેચ્છા દર્શક સમાપન, સહી, બધું પત્રની ડાબી બાજુ હશે. આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. ચાલો, કોઈ જ પ્રકારના વિરામ ચિહ્નોનો ઉપયોગ થશે નહીં. બધું જ લખાણ કઈ બાજુએ કરવામાં આવે છે? તો ડાબી બાજુએ કરવામાં આવે છે. એટલે જમણી બાજુનો ભાગ શું થશે? બિલકુલ ખાલી રહેશે. ટાઈપ કરવામાં આ શૈલી સરળ રહેશે કારણ કે સ્પેસનો ઉપયોગ થશે નહીં. સીધું જ બધી જ વિગતો ડાબી બાજુએ લખવાની છે. એટલે ટાઈપ કરવામાં ફુલ્લી બ્લોક્ડ શૈલી એકદમ સરળ રહેશે. જો અહીંયા ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં સંબોધન, તારીખ, પછી પત્રનો મુખ્ય ભાગ અને શુભેચ્છા દર્શક સમાપનને સહી બધું જ કઈ બાજુએ લખવામાં આવશે? પત્રની ડાબી બાજુએ લખવામાં આવશે. ચાલો, ત્યાર પછી મોડિફાઈ બ્લોક્ડ શૈલી. મોડિફાઈ કરવું એટલે ગોઠવવું. સૌથી પ્રચલિત પદ્ધતિ છે. પત્ર લેખનમાં વર્તમાન સમયમાં મોડિફાઈ બ્લોક્ડ શૈલી સૌથી વધુ પ્રચલિત છે. જેમાં અમુક બાબતો ડાબી બાજુએ લખવામાં આવે અને અમુક બાબતો જમણી બાજુએ લખવામાં આવે. આપણે જોઈ લઈએ કે કઈ વિગતો ડાબી બાજુએ લખવામાં આવે. તો આંતરિક સરનામું, સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ, આ ત્રણ બાબતો છે એ પત્રની ડાબી બાજુએ લખવામાં આવશે. જ્યારે પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ પત્રની જમણી બાજુએ લખવામાં આવશે. આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હમણાં આપણે જોઈ એ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. આ પત્રમાં માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોય છે. એટલે કે ડાબી બાજુએ પણ લખાયેલી હોય છે અને જમણી બાજુએ પણ લખાયેલી હોય છે. તેથી પત્રનો દેખાવ કેવો લાગે છે? સંતુલિત લાગે છે. એટલે કે બંને બાજુએ વહેંચાયેલો હોવાથી પત્ર દેખાવમાં સુંદર લાગે છે. ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે કારણ કે એમને મોડિફાઈ કરવાની હોવાથી ટાઈપિંગ કરતી વખતે થોડી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. તો અહીંયા તારીખ, પછી સંબોધન, આંતરિક સરનામું અને મુખ્ય ભાગ એ પત્રની કઈ બાજુએ રહેશે? ડાબી બાજુએ. જ્યારે તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ પત્રની જમણી બાજુએ રહેશે.